નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ. નકલી દારૂએ નવનો જીવ લેતા ભાનમાં આવેલી સરકાર અસલી દારૂ પકડવા હવે ડ્રાઈવ પણ ચાલુ કરશે. ભાવનગરના ઘોઘા નજીક ખરવડી ગામે રહેતા યુવાન પોલીસની ભરતીની અંદર પાસ થયાની ખુશીની અંદર દારૂની પાર્ટીની એક આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતની બ્રાન્ડ એટલે કે રોયલ સ્ટેજ બ્રાન્ડની બોટલમાં પીરસાયેલા નકલી દારૂથી એક યુવાનના મોતથી શરૂ થયેલો મોતનો સિલસિલો બીજા દિવસે ભયાનક રીતે આગળ વધ્યો છે. માત્ર ખરકડી જ નહીં, પણ આ ડુપ્લિકેટ દારૂની અનેક જગ્યાએ સપ્લાય થયો હોય પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. પોલીસ સત્તાવાર રીતે અત્યાર સુધી 4 મોતનું અનુમાન લગાવી રહી હતી અને જણાવી રહી હતી, જ્યારે બિન સત્તાવાર રીતે મૃત્યુનો આંક 9 સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે 17 લોકોએ સર્ટી હોસ્પિટલ અને 8 લોકોએ આરોગ્યમ હોસ્પિટલ, કુલ 25 જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ કરાયા હોવાની વિગતો મળી રહી છે. આ દરમિયાન ઘટનાને પગલે નાયબ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં એક બેઠક યોજી હતી અને જેમાં રાજ્યભરમાં પ્રોહિબિશન ડ્રાઈવ વધુ તેજ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નકલી કે ગેરકાયદે દારૂ ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્રને આદેશ આપ્યા છે. નકલી દારૂમાં કયું કેમિકલ ભેળવવામાં આવ્યું હતું, તેની અસરથી મોત થયા છે અને તે જાણવા SFLની મદદ પણ લેવામાં આવશે. સરકાર હવે માત્ર બુટલેગરો સુધી નહીં, પરંતુ સમગ્ર સપ્લાયર ચેઇન સુધી પહોંચવા માંગે છે. ખરકડી ગામ હરપાલસિંહ ગોહિલની વાડીએ રાત્રે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ અને જયદીપસિંહ ગોહિલ દારૂ પીવા બેઠા હતા. તેઓ ઘનશ્યામ નામના બુટલેગર પાસેથી દારૂ મેળવ્યો હતો. વાયરલ થયેલા અને પોલીસને મળેલા પત્રમાં જણાવ્યા મુજબ કે પાર્ટી દરમિયાન સેવન કરાયેલા આલ્કોહોલમાં મિથેનોલ અથવા ઇથેનોલનું પ્રમાણ વધુ હોવાને કારણે આ ગંભીર અસર થઈ હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એકને ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળી છે કે મૃતકોમાં ભૂપેન્દ્રસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, નરેન્દ્રસિંહ યાદવ અને ઘનશ્યામસિંહ જાડેજાના મૃત્યુની પુષ્ટિ થઈ છે. બીજી તરફ 25 લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બિન સત્તાવાર રીતે કનકસિંહ, વિશાલ અને સચિન નામના અન્ય 3 યુવકોના શંકાસ્પદ મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ 3ના મૃત્યુ દારૂકોણના લીધે થયા હોવાનું પોલીસ સમર્થન આપ્યું નથી, પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા મયુરસિંહ ચાવડા ભાવનગર આવી પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા તપાસ માટે કુલ 15 ટીમો પણ બનાવવામાં આવી છે. ઘટનાની તમામ વિગતો SMCને આપવામાં આવી હતી તથા પોલીસની બનેલી કુલ 15 ટીમમાંથી 5 ટીમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પર નજર રાખી રહી છે. 5 ટીમ રોયલ સ્ટેજના ડુપ્લિકેટ બોટલનો એક કડી શોધી રહી છે અને બાકીની ટીમ નકલી દારૂના મૂળ સ્ત્રોત અને સપ્લાયર ચેઇન સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે. આ ઘટના પછી પોલીસના બુટલેગરો સાથેના સંપર્કમાં પણ જો આવશે અને ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ કહ્યું કે મંગળવારે રાત્રે ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ રાજ્યના સિનિયર અધિકારીઓને દારૂકાંડ મુદ્દે તતડાવી નાખ્યા હતા. બાદમાં વધુ બેઠકમાં તેમણે પોલીસ કર્મીઓના બુટલેગરો સાથેના સંપર્ક સોંખી નહીં લેવાય એમ પણ જણાવ્યું હતું. આમ જોવા જઈએ તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા. દારૂ કોણ સપ્લાયર કર્યો તેની તપાસનો આદેશ. નકલી દારૂ પીવાને કારણે થયેલા મોતને બનાવને પગલે રાજ્ય સરકાર એક્શનમાં પણ આવી છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવીએ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કડક કાર્યવાહી માટેના નિર્ણયો પણ લીધા હતા. બેઠકમાં તો આમ તમામ પોલીસ અધિકારીઓને ઉધડા લઈ લીધા હતા, પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ સમગ્ર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCને સોંપવામાં આવી છે. ઘટના બાદ ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારી અને DSP નિતેશ પાંડેની બદલીની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે ઉજ્જૈનથી 28 પેટી રોયલ સ્ટેજ આવી હતી તો પોલીસે 15 પેટી રિકવર કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઉજ્જૈનથી 28 પેટી માલ આવ્યો હતો, તેમાંથી 15 પેટીનો માલ પોલીસે રિકવર કરી ચૂકી છે.
ત્યારે બાકીની 13 પેટી ક્યાં પહોંચી તે હવે તપાસનો મોટો મુદ્દો બન્યો છે અને પોલીસ પણ શોધી રહી છે. એક એક બોતલ પર ચેક કરી પહોંચી હોય તે બુટલેગરને કયા મારફતે કયા ગ્રાહક સુધી પહોંચી હોય તે પ્રકરણ વર્તેજના બુટલેગર ગૌતમ સોલંકીનું નામ સામે આવ્યું છે. એસટી હોસ્પિટલમાં ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કે 2 દિવસમાં અસરકારકોની સંખ્યા વધી છે અને નકલી નશીલા પીવાને કારણે સરટી હોસ્પિટલમાં 2 દિવસ અસરગ્રસ્તોની સંખ્યા વધી છે, જેને ધ્યાનમાં લઈને તબીબોની 4 ટીમ રાઉન્ડ ધ ક્લોક સારવારમાં તેના માટે કરવામાં આવી છે. વધુમાં અસરગ્રસ્તોની સારવાર માટે અમદાવાદ આઈકેડી આરસી હોસ્પિટલમાં કિડની અને લીવરના ડોક્ટર માટે પણ બોલાવવામાં આવ્યા છે. પરંતુ આ મૃત્યુનો આંકડો ભાવનગર ખાતે વધવાની પણ શક્યતા છે અને આ દારૂ ઉજ્જૈનથી એટલે કે એમપીથી મંગાવ્યો હોવાનું પણ કહેવામાં આવે છે. પરંતુ આપણા ગુજરાતની અંદર તો દારૂની બંધી છે, પરંતુ દારૂ છેક આપણે ઘર સુધી પહોંચી જાય છે. કોના રહેમ નિજર કોના હેઠળ ખબર બધાને છે, પરંતુ કોઈ રાયનું નામ મગનું નામ મરી પાડતું નથી. જન્મભૂમિ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરવા માટે વિનંતી. અને આ લોકોની જે અમે તપાસ કરતા એક કોમન એક જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો રોયલ સ્ટેગની ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનું સેવન કર્યું છે અને એનાથી જે છે આ લોકોની તબિયત જે છે લથડી ગઈ છે. તો એમાં કીધું એક અત્યાર સુધીમાં ડેથ છે અને બીજા લગભગ 5 થી 6 લોકો જે છે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. આ લોકોની જ્યારે અમને અમુકની જે ભાનમાં હતી જેને પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બૂટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બૂટલેગર જે છે એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે. અને આ લોકોથી જે છે ઘણા બધા જે એનો મટીરિયલ જે છે જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે અને જે બીજા બૂટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે.